હેલો વિદ્યાર્થી મિત્રો, સંયોજનના આ ત્રીજા લેક્ચરમાં આપણે વાત કરશું ખરીદનારના ચોપડે હિસાબી નોંધોની. હવે તમને ખ્યાલ છે એ મુજબ આપણે દરેક દાખલામાં શું કરવાનું હશે, પહેલે ખરીદ કિંમતની ગણતરી, એટલે કે એ પછી કોઈ પણ બેમાંથી કોઈ પણ પદ્ધતિ હોય, ચોખ્ખી મિલકતની અથવા વેચ પદ્ધતિ, દરેક દાખલામાં પહેલે ખરીદ કિંમતની ગણતરી કરવાની અને પછી દાખલામાં કીધું હોય કે વેચનારના ચોપડે આમ નોંધ અને ખાતા તૈયાર કરો તો એ તૈયાર કરવાનું હશે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. અથવા તો તમને એમ પૂછી શકે કે ખરીદનારના ચોપડે હિસાબી નોંધો કરો, એટલે કે ખરીદનારના ચોપડે આપણે બનાવવાનું હોય આમ નોંધ અને ફાકું સરવૈયું. એની ચર્ચા આજના લેક્ચરમાં કરીશું. હવે ખરીદનારના ચોપડે સાવ સરળ છે, કારણ કે ખરીદનારના ચોપડે તમને બે જ આમ નોંધો બનાવવાની, બે જ આમ નોંધ કરવાની હોય છે. પહેલે તો ખરીદનાર કંપની બધી મિલકતો લે ત્યારે અને પછી એ ચૂકવણી કરે ત્યારે, બરાબર. ખરીદનાર બધી મિલકતો લે ત્યારે પહેલી આપણે આમ નોંધ કરશું આપણા ચોપડે. અત્યારે આપણે પક્ષકાર કોણ છે? ખરીદનાર. એટલે આપણે મિલકતો વેચનારની લઈએ તો આપણે આમ નોંધ શું કરશું? મિલકતો ખાતે ઉધાર, પરચુરણ મિલકતો જેટલી લીધી હોય એ બધી જ મિલકતો ઉધાર. જો દાખલામાં પાઘડી હોય તો પાઘડી ખાતે ઉધાર, તે પરચુરણ દેવા ખાતે જમા, તે મૂડી અનામત ખાતે જમા. હવે મેઇન વસ્તુ શું છે કે કાં તો પાઘડી હશે કાં તો મૂડી અનામત. જ્યારે અવેજ પદ્ધતિ હોય ત્યારે કાં તો પાઘડી આવે કાં તો મૂડી અનામત. એટલે આ બેમાંથી બ્રેકેટમાં લખું છું, એટલે બેમાંથી કોઈ પણ એક હશે, બંને નહીં હોય. ક્લિયર? તે આ યાદ રાખજો, વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે જમા. ક્લિયર? આપણે મિલકતો અને દેવા એના લઈ લેશું, એટલે આપણે નોંધ કરશું મિલકતો આવે તે ઉધાર, તે દેવા ખાતે જમા. દાખલામાં જો પાઘડી હોય તો આપણે પાઘડી ખાતે ઉધાર કરશું, તે વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે જમા. કેટલી રકમ? ખરીદ કિંમત પેટેની રકમ. આપણે એને ચૂકવવાના થાય એટલે આપણું દેવું ઉદ્ભવ્યું, આપણે લિક્વિડેટરને રૂપિયા આપશું, બરાબર. હવે આપણે નોંધ શું કરશું? ચૂકવવાના થયા, ચૂકવી આપશું નહીં, ચૂકવવાના થયા એટલે આપણે કર્યું વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે જમા. હવે આપણે એને અવેજ પેટે જે આપતા હોઈએ એ આપી દેશું, એટલે આપણે શું કરશું? વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે ઉધાર, તે અવેજ પેટે આપણે જે આપતા હોઈએ એ જમા કરવાનું છે. ઇક્વિટી શેર ખાતે જમા. ઇક્વિટી શેર જો પ્રીમિયમથી આપતા હોઈએ તો જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. અને રોકડ ચૂકવતા હોય તો રોકડ બેંક ખાતે જમા. બે જ આમ નોંધ. ફક્ત ખરીદનારના ચોપડે સહેલું છે અને પૂછાતું પણ આ જ હોય છે, એટલે આજનો લેક્ચર સૌથી ઇમ્પોર્ટન્ટ. ખરીદનારના ચોપડે આમ નોંધમાં બે જ આવી શકે. એક તો આપણે એની મિલકતો લઈએ ત્યારે આપણે આમ નોંધ કરશું મિલકત ખાતે ઉધાર, પાઘડી ખાતે ઉધાર, તે દેવા ખાતે જમા, તે વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે જમા. દાખલામાં પાઘડી નહીં હોય તો આપણે ઉધાર એ નહીં કરીએ તો મૂડી અનામત ખાતે જમા કરશું. અને આ આપણે વેચનાર કંપનીના લિક્વિડેટરને રૂપિયા ચૂકવવાના થયા ખરીદ કિંમત પેટે. હવે આપણે દેવું ઉદ્ભવ્યું એટલે જમા કર્યું, તો હવે આપણે ચૂકવી દઈએ તો આપણે નોંધ કરશું વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા અને રોકડ બેંક ખાતે જમા. જો પ્રીમિયમથી આપતા હોય તો પ્રીમિયમ ખાતે જમા આવે, નહીંતર નહીં આવે. અને પછી શું કરીએ છીએ? બે કંપની આપણે આપેલી હોય તો આપણે બંને કંપનીના મિલકત અને દેવા આપણા ચોપડે લઈ આવશું અને આપણું સંયુક્ત પાકું સરવૈયું નવી કંપનીનું બનાવશું. ક્લિયર? આમ નોંધો એટલી જ, અને પાકું સરવૈયું આપણે બનાવીએ ત્યારે યાદ રહેશે. અને વધીને એક મેક્સિમમ ત્રીજી આમ નોંધ આવી શકે તમને વિસર્જન ખર્ચની. આ ખાસ લખજો, કારણ કે કદાચ વિસર્જન ખર્ચમાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. હવે ખરીદનાર કંપની પોતે એમ કે અમે લોકો વિસર્જન ખર્ચ ચૂકવી દેશું અને ખરીદનાર કંપની ચૂકવે. આપણે જાણીએ છીએ એમ વિસર્જન કોનું થાય છે? વેચનાર કંપનીનો. તો વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય? વેચનાર કંપની. પણ જો ખરીદનાર કંપની ચૂકવે તો એ પાઘડી ગણાશે, અને તો આપણે નોંધ કરશું પાઘડી ખાતે ઉધાર, તે
રોકડ બેંક ખાતે જમા, આપણે રૂપિયા ચૂકવ્યા એટલે. ક્લિયર? આ આમનોંધ ખાસ યાદ રાખજો. વિસર્જન ખર્ચની ટોટલ 2-3 આમનોંધ થાય છે. વેચનારના ચોપડે આપણે આમનોંધ કઈ રીતે કરતા હતા, તો કે વેચનારનો ખર્ચ છે ને એ જ ચૂકવે છે તો આપણે શું કરતા હતા, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા, એના ચોપડે. બરાબર? બીજી વાત કે જ્યારે વેચનારના ચોપડે આમનોંધો કરતા હોઈએ અને આપણે એમ કહીએ કે ખર્ચ વેચનારનો છે પણ ખરીદનાર ચૂકવવાનું સ્વીકારે છે પણ ચૂકવે એના વતીથી વેચનાર છે, તો આપણે નોંધ કરી હતી ખરીદનાર કંપની ખાતે ઉધાર તે ચૂકવે તો વેચનાર જ છે એટલે એના રૂપિયા જાય છે એટલે એના ખાતે જમા. પણ જ્યારે ખરીદનાર કંપની ચૂકવવાનું સ્વીકારે અને એ રૂપિયા ચૂકવે તો ખરીદનાર કંપનીના ચોપડે આમ નોંધ શું થાય, પાઘડી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા, એના વતીથી આપણે ચૂકવ્યા એટલે એ વધારાનો ખર્ચો આપણે એના વતીથી ભોગવ્યો જે પાઘડી ખાતે ઉધાર. શું ક્લિયર? હવે લઈ લઈએ છીએ ડાયરેક્ટ સમ. ખરીદનારના ચોપડે નોંધો કરવાની હોય એવું અને ઇમ્પોર્ટન્ટ સમ એક્ઝામની દ્રષ્ટિએ સૌથી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આમાં ડિબેન્ચરનો મેઇન ટોપિક આવી જાય છે જે તમને મોસ્ટ ઓફ સમમાં આપેલો હશે એટલે કેરફુલી જશું. એ કોઈક પોઈન્ટ હું સ્પષ્ટતાથી સમજાવું છું, જ્યાં ડાઉટ હોય ત્યાં પૂછી શકો છો. બરાબર? દાખલા નંબર લઈએ છે 7. ગેબી લિમિટેડ અને જાગનાથ લિમિટેડના 31/3/2012ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ હતા. ગેબી લિમિટેડનું પાકું સરવૈયું આપ્યું છે, ગેબી લિમિટેડ અને જાગનાથ લિમિટેડના પાકા સરવૈયા આપેલા છે એટલે દેટ મીન્સ એ બંને શું છે, વેચનાર કંપની. બરાબર? અને પછી કીધું છે એના પછીનો પેરેગ્રાફ નવી કંપનીનો જ હશે. તારીખ 1/4/2012ના રોજ બંને કંપનીઓનું સંયોજન કરવાનું નક્કી કર્યું અને મહાદેવ લિમિટેડ નામની નવી કંપની 20 લાખની સત્તાવાર થાપણ કે જે દરેક 10નો છે તેવા શેરમાં વેચાયેલી છે તેવી સ્થાપી. નવી કંપનીએ જૂની કંપનીની તમામ મિલકતો અને દેવા ચોપડે કિંમતે લઈ લીધા છે. એટલે નવી કંપની ગેબી અને જાગનાથ બે વેચનાર છે અને નવી કંપની છે મહાદેવ લિમિટેડ એ શું છે, ખરીદનાર કંપની છે. એની થાપણ કેટલી છે, 20 લાખ રૂપિયાની થાપણ દરેક 10નો એક એવા શેરમાં એટલે 2 લાખ શેર દરેક રૂપિયા 10નો એમ 20 લાખના ઇક્વિટી શેર મૂડી સાથે નવી કંપની સ્થપાયેલી છે. આ ખાસ ધ્યાન રાખજો. અને મેઇન વસ્તુ કે વેચનારના પાકા સરવૈયામાં જોઈ લેવાનું એનો પણ 10 રૂપિયાનો શેર હતો, જાગનાથ અને ગેબી લિમિટેડનો પણ 10 રૂપિયાનો શેર હતો અને નવી કંપની અસ્તિત્વમાં આવી એ પણ 10 રૂપિયાવાળો શેર બહાર પાડીને જ અસ્તિત્વમાં આવી છે એટલે ગણતરી સરળ બને. ઘણીવાર એવું બને કે નવી કંપની સ્થપાય છે એ 100 રૂપિયાનો એક હોય એવા શેર પણ બહાર પાડી શકે, ત્યારે ધ્યાન રાખવું. અહીંયા 20 લાખની સત્તાવાર થાપણ દરેક રૂપિયા 10નો એટલે 2 લાખ ઇક્વિટી શેરની સાથે અસ્તિત્વમાં આવી છે અને તમામ મિલકત અને દેવા વેચનારના લઈ લે છે. પછી કીધું છે ગેબી લિમિટેડ 5નો, ગેબી લિમિટેડમાં કીધું છે કે ગેબી લિમિટેડના 5 શેરના બદલામાં નવી કંપની 10નો એક એવા પૂરા ભરપાઈ થયેલા 4 શેર આપશે. એટલે આમાં તમને અવેજ આપ્યો છે કે ગેબી લિમિટેડના 5 શેરના બદલામાં નવી કંપની પોતાના કેટલા શેર આપશે, 4 શેર આપશે. ગેબી લિમિટેડના 10%ના ડિબેન્ચરનો મેઇન ટોપિક આજના સમમાં લઉં છું. બરાબર? ખાસ ધ્યાન રાખજો. આમાં 10%ના ડિબેન્ચર્સ એટલી સંખ્યામાં આપવાના હતા કે જેથી તેની વ્યાજની આવક જળવાઈ રહે. એટલે દેવું કઈ કિંમતે લીધું એ તમને આપેલું છે. અને પછી કીધું છે ગેબી લિમિટેડ 6000 રોકડા આપવા. એટલે તમને અહીંયા અવેજ સ્પષ્ટ થઈ જાય છે. મેઇન વસ્તુ ખરીદ કિંમતની ગણતરી કઈ પદ્ધતિએ કરશો, ચોખ્ખી મિલકત કે અવેજ પદ્ધતિ, તો અહીંયા કઈ આવશે, અવેજ પદ્ધતિ. શું કામ, તો કે અહીંયા અવેજ સ્પષ્ટ થઈ જાય છે કે ગેબી લિમિટેડના 5 શેરના બદલામાં 4 શેર આપશે અને 6000 રોકડા આપશે. એટલે અવેજ કેટલો એ આપણે ખબર પડી જશે, એટલે અવેજ પદ્ધતિ. બરાબર? જો એમ કીધું હોત 5 શેરના બદલામાં 4 શેર આપશે અને બાકીની રોકડ, તો કઈ પદ્ધતિ હોત આપણી, ચોખ્ખી મિલકતની પદ્ધતિ. ચોખ્ખી મિલકતની પદ્ધતિ ક્યારે આવે, કાં તો અવેજ સ્પષ્ટ ન થતો હોય એમ કીધું હોય બાકીની રોકડ આપશે, અને બીજું કે પાઘડી આપી દીધેલી હોય હવાલામાં તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ આવે. પણ અહીંયા અવેજ સ્પષ્ટ થાય છે એટલે અવેજ પદ્ધતિ. જાગનાથ લિમિટેડમાં કીધું છે 5 શેરના બદલામાં નવી કંપનીના 6 શેર આપવામાં આવશે. જાગનાથ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરને કંપનીના 10%ના ડિબેન્ચર એટલી સંખ્યામાં આપવાના હતા કે તેની વ્યાજની આવક જળવાઈ રહે. આ બે ટોપિક મેઇન જે આપણે ચર્ચા કરશું હમણાં જ.
જાગનાથ લિમિટેડના 5 શેરના બદલામાં 10 રૂપિયા રોકડા આપવા, એટલે અહીંયા પણ અવેજ, જાગનાથ લિમિટેડમાં પણ અવેજ સ્પષ્ટ થઈ જાય છે. એટલે અહીંયા પણ કઈ પદ્ધતિ? અવેજ પદ્ધતિ. હવે એવું નથી કે બંને વેચનાર માટે અવેજ પદ્ધતિ જ આવે અથવા બંને માટે ચોખ્ખી મિલકત જ આવે. કોઈક સમ એવા પણ હશે જેમાં એક વેચનાર માટે અવેજ પદ્ધતિ અને એક માટે ચોખ્ખી મિલકતની પદ્ધતિ પણ હોઈ શકે. અહીંયા બંનેમાં અવેજ સ્પષ્ટ થઈ જાય છે એટલે અવેજ પદ્ધતિ. પછી કીધું છે ગેબી લિમિટેડના વિસર્જન ખર્ચના 2000 અને જાગનાથ લિમિટેડના વિસર્જન ખર્ચના 4000 મહાદેવ લિમિટેડે ચૂકવ્યા. ખરીદનાર કંપની જો વિસર્જન ખર્ચ ચૂકવે તો આપણે શું કરીએ છીએ? પાઘડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. મહાદેવ લિમિટેડ બાકીના શેર જાહેર જનતામાં 2 રૂપિયાના પ્રીમિયમથી રોકડેથી બહાર પાડ્યા છે, જે પૂરેપૂરા ભરપાઈ થઈ ગયા. આ મેઇન ટોપિક દરેક દાખલામાં આ રીતે જ આપ્યું હશે. વેચનાર કંપનીનું પાકું સરવૈયું, પછી નવી કંપનીની કેટલી શેરમૂડીથી અસ્તિત્વમાં આવી, બંને વેચનાર કંપનીઓની વિગત, અને છેલ્લે કીધું હશે તમને બાકીના શેર જાહેર જનતામાં બહાર પાડી દીધા. ક્લિયર? એટલે તમારે એટલી નોંધો કરવાની રહે. આપણે લઈ લઈએ છીએ મહાદેવ લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ લખો અને તેમનું શરૂઆતનું પાકું સરવૈયું. નવી કંપની અસ્તિત્વમાં આવે એટલે શું શરૂનું પાકું સરવૈયું આપણે બનાવવાનું કીધું છે. પહેલે કરશું ખરીદનારની ચોપડે ખરીદ કિંમતની ગણતરી, પછી આમ નોંધ અને ખાતા દોરશું. ખરીદ કિંમતની ગણતરી વખતે આપણે પહેલે બે વેચનાર છે, બંનેનો ધંધો કઈ કિંમતે ખરીદ્યો એની ગણતરી કરીએ. પહેલે લઈએ ગેબી લિમિટેડ. હવે અહીંયા અવેજ સ્પષ્ટ હતો એટલે આપણે કઈ પદ્ધતિએ લેશું? અવેજ પદ્ધતિએ ખરીદ કિંમતની ગણતરી. બરાબર. અવેજ શું આપ્યો છે? તો કે ગેબી લિમિટેડમાં આપણે કીધું હતું કે ગેબી લિમિટેડના 5 શેરના બદલામાં નવી કંપની પોતાના 4 શેર આપશે. અને ગેબી લિમિટેડના પાકા સરવૈયામાં જોઈએ કે એના કેટલા શેર હતા? તો કે ગેબી લિમિટેડના પાકા સરવૈયામાં કીધું છે 30,000 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10નું, એમ 3 લાખની શેરમૂડી હતી, એટલે એના 30,000 શેર હતા. એટલે આપણે કીધું છે કે ગેબી લિમિટેડના 5 શેરના બદલામાં નવી કંપનીના 4 શેર મળશે. તો 30,000 કેટલા? એટલે તમને મળશે 24,000 ઇક્વિટી શેર. કઈ કિંમતે આપે છે? 10 રૂપિયાની એક એવા, એટલે ટોટલ કેટલા? 2,40,000 રૂપિયાના શેર આપશે. અને રોકડ તમને કીધી છે 6,000 રૂપિયા. ડિબેન્ચર આપે છે, એ ડિબેન્ચરના બદલામાં ડિબેન્ચર આપે છે એટલે દેવું લઈ લે છે. આપણે એ ખરીદ કિંમતમાં આવે નહીં. ક્લિયર? એટલે આની 2,46,000 શું થશે? ખરીદ કિંમત. ખરીદ કિંમત પેટે એને શું આપ્યું છે? ઇક્વિટી શેર અને રોકડ. ડિબેન્ચર તો ડિબેન્ચરના બદલામાં આપ્યા છે, જે આપણે દેવાની ગણતરી વખતે લેશું. પછી જાગનાથ લિમિટેડમાં શું કીધું છે? એનામાં પણ પદ્ધતિ હતી અવેજ પદ્ધતિ, અને એમાં એમ કીધું હતું કે 5 શેરના બદલામાં 6 ઇક્વિટી શેર મળશે. એટલે આપણે ગણતરી કરીએ 5 શેરના બદલામાં 6 ઇક્વિટી શેર, તો જાગનાથ લિમિટેડના પોતાના ઇક્વિટી શેર કેટલા હતા? તો જાગનાથ લિમિટેડના પાકા સરવૈયામાં તમને આપ્યું છે 10નો એક એવા 80,000 શેર, એટલે આપણે લેશું 80,000 કેટલા? જાગનાથ લિમિટેડના 5 શેરના બદલામાં નવી કંપની મહાદેવ લિમિટેડ પોતાના 6 શેર આપશે, તો 80,000 કેટલા? એટલે તમને મળશે 96,000 શેર, દરેક રૂપિયા 10નો, એટલે 9,60,000ના ઇક્વિટી શેર આપશે. અને બીજો ટોપિક ડિબેન્ચરનો જ છે. ડિબેન્ચરના બદલામાં ડિબેન્ચર છે એ ખરીદ કિંમત પેટે નથી, પણ રોકડમાં શું કીધું છે? 5 શેરના બદલામાં 10 રૂપિયા આપશે. તો 80,000 શેર છે જાગનાથ લિમિટેડના, એના બદલામાં કેટલી રોકડ? એટલે તમે કરશો 80,000 ગુણ્યા 10 ભાગ્યા 5 કરશો એટલે તમને મળશે 1,60,000 રોકડ આપે છે. 9,60,000ના શેર અને 1,60,000ની રોકડ. આમ જાગનાથ લિમિટેડનો ધંધો કેટલામાં ખરીદ્યો? 11,20,000ની કિંમતે ખરીદ્યો છે. મળી ગઈ ખરીદ કિંમત. હવે જ્યારે અવેજ પદ્ધતિ હોય ત્યારે આપણે ચોખ્ખી મિલકતની ગણતરી તો કરવી જ પડે. શું કામ? તો કે પાઘડી છે કે મૂડી અનામત એની ગણતરી માટે.
એટલે બંનેમાં આપણે અવેજ ગણી લીધો, પણ સાથે આપણે ચોખ્ખી મિલકત પણ ગણવી પડશે. ચોખ્ખી મિલકતો કેટલી? તો અહીંયા બધી જ તમામ મિલકતો અને દેવા ચોપડે કિંમતે લઈ લેવા આવી સ્પષ્ટતા છે, એટલે આપણે લઈ લઈએ ગેબી લિમિટેડના લઈ લીધેલી મિલકતો માઇનસ લઈ લીધેલા દેવા. હવે લઈ લીધેલી મિલકતોમાં તમે શું કરશો? જમીન મકાન 1,16,000, યંત્રો 64,000, સ્ટોક 90,000, દેવાદારો 56,000 - 2800 કરીને 53,200. પણ નફા નુકસાન ખાતું આપણે ધ્યાન છે ત્યાં સુધી વેચનાર ખરીદનાર છે એ વેચનારનું શું નથી લેતો? મૂડી અનામતો અને વાસ્તવિક મિલકતો ક્યારે લેશે નહીં, અને એના પાકા સરવૈયામાં પણ આવશે નહીં. આ ગોલ્ડન રૂલ યાદ રાખશો. એટલે આપણે મિલકતોમાં ખાલી શું નથી લેવાનું? અહીંયા 1,01,800 એટલે હું ડાયરેક્ટ ટોટલ લખું છું, તમે દરેક મિલકત લખશો. આપણી કુલ મિલકતો 4,25,000માંથી 1,01,800 ખાલી નફા નુકસાન ખાતું નથી કન્સિડર કરવાનું, બાકી બધી મિલકતો તમે 1 બાય 1 એક લખશો. 3,23,200ની મિલકતો બધી લઈ લે છે, અને દેવા માઇનસ કરીએ તો દેવા બાજુ શેરમૂડી નહીં, 8%ના ડિબેન્ચર લખું છું, અહીંયા ડિબેન્ચર લખું છું. લેણદારો 60,000, દેવી હુંડી 15,000. ક્લિયર? પણ યાદ રાખીએ ડિબેન્ચર કઈ કિંમતે લે છે, ને આ દાખલાનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિબેન્ચરની હું અહીંયા ગણતરી બતાવું છું, ધ્યાન રાખજો. નવી કંપની પોતાના નવા ડિબેન્ચર આપે છે, અને ગેબી લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને પોતાના નવા ડિબેન્ચર આપે છે. તો અહીંયા ગેબી લિમિટેડના કેટલા ડિબેન્ચર હતા? 8%ના ડિબેન્ચર 50,000 રૂપિયાના હતા, બરાબર. હવે તમને શું કીધું હતું? તો કે ગેબી લિમિટેડમાં કીધું છે ગેબી લિમિટેડના 10%ના ડિબેન્ચર એટલી સંખ્યામાં આપવાના હતા કે જેથી તેમની વ્યાજની આવક પણ એટલી જ રહે. સંયોજનમાં ખરીદનારના ચોપડે ડિબેન્ચરનો ટોપિક ખાસ મહત્વનો ડિટેલમાં જણાવું છું, આમાં ખાસ ધ્યાન રાખશો જેથી ભૂલ ના થાય. ગેબી લિમિટેડના પોતાના ડિબેન્ચર હતા કેટલા? 8%ના 50,000ના ડિબેન્ચર હતા. હવે નવી કંપની મહાદેવ લિમિટેડ એના ડિબેન્ચર હોલ્ડરોને એટલી સંખ્યામાં ડિબેન્ચર આપે છે કે જેથી ગેબી લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોની વ્યાજની આવક જળવાઈ રહે. તો આપણે ખબર હોવી જોઈએ કે પહેલે એને કેટલી વ્યાજની આવક થતી હતી. તો આપણે કર્યું કે 50,000ના ડિબેન્ચર હતા અને 8% લેખે એને ડિબેન્ચર હોલ્ડરોને કેટલા મળતા હતા? 4,000 રૂપિયા વ્યાજ મળતું હતું. હવે મહાદેવ લિમિટેડ એમ કહે છે કે જૂની કંપની એના ડિબેન્ચર હોલ્ડરોને જેટલું વ્યાજ આપતી હતી એટલી જ વ્યાજની આવક જળવાઈ રહે એ રીતે નવી કંપનીના 10% વાળા ડિબેન્ચર આપવા. હવે જૂની કંપની 8% વ્યાજ આપતી હતી, નવી કંપની 10% વ્યાજવાળા ડિબેન્ચર એટલી સંખ્યામાં આપવા. તો આપણે ગણતરી આમ કરશું કે જ્યારે 10% વ્યાજ હોય ત્યારે મૂળ કિંમત કેટલી? 100. તો વ્યાજની રકમ 4,000 હોય ત્યારે એની મૂળ કિંમત કેટલી? મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કેટલી? બરાબર. એટલે 4,000 ગુણ્યા 100 ભાગ્યા 10 કરીએ એટલે આપણે મળશે 40,000. એટલે નવી કંપની કેટલાના ડિબેન્ચર આપશે? 40,000 રૂપિયાની કિંમતના. ફરીથી રિપીટ કરું છું કારણ કે આ ટોપિક સૌથી મહત્વનો. આપણે શું કીધું છે? ગેબી લિમિટેડના 50,000 ડિબેન્ચર હતા, 50,000ની કિંમતના 8% વાળા. તો નવી કંપની એમ કીધું કે એટલી સંખ્યામાં અમે ડિબેન્ચર આપશું અને 10% વાળા આપશું કે જેથી જૂના કંપનીના ડિબેન્ચર હોલ્ડરોની વ્યાજની કુલ આવક જળવાઈ રહે. એટલે એને વ્યાજ પેટે તો 4,000 જ મળે, પણ અમારા ડિબેન્ચર છે એ 10% વાળા છે. જૂની કંપનીના કેટલા હતા? 8% વાળા. હવે આપણે શું કરશું? પહેલે તો જૂના શેર હોલ્ડર ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ કેટલું મળતું હતું એ જોઈએ. તો 50,000 ગુણ્યા 8% એટલે 4,000 રૂપિયા આપણે એને વ્યાજ મળતું હતું ગેબી લિમિટેડમાં. હવે નવી કંપની શું કરે છે? પોતાના 10% વાળા આપે છે.
તો આપણે શું કહેશું, 10 રૂપિયા વ્યાજ હોય ત્યારે મૂળ કિંમત કેટલી હોય, 100 રૂપિયા. તો કુલ વ્યાજ 4000 હોય ત્યારે મૂળ કિંમત કેટલી, એટલે તમને મળી જશે 40000ના ડિબેન્ચર. આપણે અહીંયા લખશું 40000. ફરીથી એક વસ્તુ હિન્ટ પોઈન્ટ આપી દઉં. જૂની કંપની 8% વ્યાજ આપતી હતી, નવી એટલે ત્યારે એની દાર્શનિક કિંમત 50000 હતા. હવે નવી કંપની વ્યાજ વધારે ટકા આપે તો કમ્પલસરી ઓછી કિંમતની દાર્શનિક કિંમતના ડિબેન્ચર આપે. આ મેઇન પોઈન્ટ હોય. ક્લિયર? એટલે 50000થી તો ઓછી જ કિંમતના આપશે, કારણ કે એ વ્યાજ પછી વધારે આપવાની છે, વધારે વ્યાજનો દર છે એટલા માટે. ક્લિયર? એટલે આ હિન્ટ પણ ધ્યાન રાખજો. ટોટલ કરી નાખીએ આપણે. લઈ લીધેલી મિલકતો 3,23,200. લઈ લીધેલા દેવામાં ડિબેન્ચર હવે કેટલા છે, 40000 પ્લસ 60000 લેણદારો પ્લસ 15000 શું છે, દેવી હુંડી. આમ ટોટલ 1,15,000નું દેવું છે. મિલકતો માઇનસ દેવા કરીએ એટલે 3,23,200 માઇનસ 1,15,000 કરશો એટલે તમને મળશે 2,08,200. આ શું મળ્યું તમને, ચોખ્ખી મિલકતો. હવે મેઇન વસ્તુ આપણે ચોખ્ખી મિલકતોની ગણતરી શા માટે કરી છે, તો કે પાઘડી છે કે મૂડી અનામત એ જોવા માટે. એટલે આપણે હવે નક્કી કરી કે પાઘડી છે કે મૂડી અનામત. તો અત્યારે આપણે એટલે મહાદેવ લિમિટેડ એની મિલકતો લીધી છે ગેબી લિમિટેડની 2,08,200ની, અને બદલામાં ખરીદ કિંમત પેટે ચૂકવ્યા છે 2,46,000. દેટ મીન્સ વધુ ચૂકવ્યા હોય તો શું આવે, પાઘડી. પાઘડી કેટલી, તો કે 2,46,000 માઇનસ 2,08,200. ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો એટલે તમને મળશે 37,800. ક્લિયર? સેમ વે આપણે જાગનાથ લિમિટેડની ચોખ્ખી હવે જ પદ્ધતિ તો ગણી લીધી છે, હવે ચોખ્ખી મિલકતો ગણી લેશું. જાગનાથ લિમિટેડમાં ચોખ્ખી મિલકતોની ગણતરી, એમાં પણ આપણે શું કરશું, લઈ લીધેલ મિલકત માઇનસ લઈ લીધેલા દેવા. લઈ લીધેલી મિલકતોમાં તમામ મિલકતો અહીંયા લઈ લે છે એટલે આપણે જોઈ લઈએ. તમામ મિલકતોને દેવા ચોપડે કિંમતે લઈ લેવાના છે, પણ આપણે જાણીએ છીએ એમ શેરમૂડી અનામતો અવાસ્તવિક મિલકત જો હોય તો એ, અને પાઘડી જો પાકા સરવૈયાની હોય તો એને અવગણવી. એવું હોય તો નોટ લખી લેજો, પાઘડી પાકા સરવૈયાની હોય તો એને અવગણવી. ખાલી ક્યાંની લેવાની, હવાલામાં આપી હોય તો, અને એ ક્યારે આપેલી હશે, ચોખ્ખી મિલકતની પદ્ધતિ હશે તો. ક્લિયર? એટલે ખાલી આપણે જાગનાથ લિમિટેડની બધી જ મિલકતો લઈ લઈએ છીએ, અહીંયા અવાસ્તવિક મિલકત છે નહીં, ખાલી પાઘડી લેવાની નથી, ધ્યાનમાં નથી લેવાની. એટલે 11,60,000 કુલ મિલકત માઇનસ 60,000 કરું છું. એટલે મિલકતો આવી 11 લાખ. હવે હું અહીંયા વિડીયોમાં વ્યવસ્થિત દેખાય એટલા માટે કુલ મિલકતો માઇનસ પાઘડી કરી છે, પણ તમે ગણતરી કરશો ત્યારે ખાસ બતાવશો બધી જ મિલકતો 1 બાય 1, ટોટલ 11 લાખ. અને માઇનસ કરશું આપણે દેવા. લઈ લીધેલા દેવામાં આપણે લેશું મૂડી અને અનામતો ન લેવાય, ડિબેન્ચર ખાલી એઝ ઇટ ઇઝ લખું છું, પછી આપણે ગણતરી કરીએ. લેણદારો 40,000, દેવી હુંડી 10,000. બરાબર? ડિબેન્ચરની ગણતરી કરી લઈએ તો આમાં પણ રિપીટેશન પણ થઈ જશે, ધ્યાન રાખજો. ડિબેન્ચરનો ટોપિક મેઇન શું કીધું છે, જાગનાથ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને નવી કંપનીના 10%ના ડિબેન્ચર, નવી કંપની છે એ 10%વાળા ડિબેન્ચર બહાર પાડ્યા છે, એ પોતાના ડિબેન્ચર આપશે. બરાબર? એવી એટલી સંખ્યામાં આપવાના કે જેથી તેમની વ્યાજની આવક જળવાઈ રહે. એટલે કે જાગનાથ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરને પહેલાં જેટલું વ્યાજ મળતું હતું એટલું જ વ્યાજ મળી રહેવું જોઈએ. પણ પહેલાં એને કેટલા ટકાવાળા ડિબેન્ચર હતા, 7%વાળા, તો એને
જાગનાથ લિમિટેડ 2 લાખ ઉપર 7% લેખે વ્યાજ ચૂકવતી હતી. હવે મહાદેવ લિમિટેડ પોતાના 10% વ્યાજ ચૂકવશે, કારણ કે 10% વાળા ડિબેન્ચર આપે છે. તો એ પ્રમાણે આપણે ગણતરી કરશું. તો ડિબેન્ચરમાં પહેલે વ્યાજ કેટલું મળતું હતું? તો કે 2 લાખ ઉપર 7% લેખે 14,000 વ્યાજ મળતું હતું જાગનાથ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરને. હવે નવી કંપની કયા આપે છે? 10% વાળા. તો કમ્પલસરી વ્યાજ વધારે આપશે તો ડિબેન્ચર એટલી ઓછી કિંમતના આપશે તો જ એને કુલ 14,000 વ્યાજ મળી રહેવું જોઈએ. હવે નવી કંપની પોતાના ડિબેન્ચર એટલી સંખ્યામાં આપશે કે એને કુલ વ્યાજ તો 14,000 મળી જ રહેવું જોઈએ. તો આપણે ત્રિપદી માનશું. વ્યાજ જ્યારે 10 રૂપિયા હોય ત્યારે દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત 100 હોય, તો વ્યાજ જ્યારે 14,000 હોય ત્યારે દાર્શનિક કિંમત કે મૂળ કિંમત કેટલી? એટલે તમને મળશે 1,40,000. કમ્પલસરી મેં તમને કીધું એમ વ્યાજનો દર પહેલાં 7% હતો, એ વધારીને જો આપણે નવો 10% વ્યાજ આપવાના હોઈએ તો જેટલા ડિબેન્ચર હતા એના કરતાં ઓછી રકમ જ આવવી જોઈએ. ક્લિયર? એટલે 1,40,000ના ડિબેન્ચર આપણે અહીંયા દેવામાં લખી નાખશું. $1,40,000 પ્લસ 40,000 81 અને 1,90,000 દેવું. 11 લાખની મિલકતો હતી અને 1,90,000નું દેવું બાદ કરીએ એટલે આપણે મળશે 9,10,000. આને શું કહેવાય? ચોખ્ખી મિલકતો. ક્લિયર? અને ચોખ્ખી મિલકતોની ગણતરી આપણે શા માટે કરી છે? તો કે મિલકતો પાઘડી છે કે મૂડી અનામત છે એ ધ્યાનમાં લેવા માટે. તો હવે પાઘડી કે મૂડી અનામત કેમ ખબર પડે? તો આપણે સરખાવવાનું છે ખરીદ કિંમત કેટલી અને ચોખ્ખી મિલકત કેટલી એને સરખાવી. હવે આપણે મિલકતો કેટલી લીધી જાગનાથ લિમિટેડની? 9,10,000ની અને બદલામાં ચૂકવ્યા કેટલા ખરીદ કિંમત પેટે? 11,20,000. મિલકતો લીધી એના કરતાં વધુ ચૂકવીએ છીએ તો એ શું આવે? પાઘડી. એટલે અહીંયા લખશું પાઘડી 11,20,000 માઇનસ 9,10,000 એટલે તમને મળશે 2,10,000 પાઘડીની કિંમત. ક્લિયર? અને મેઇન વસ્તુ એ છે, હવે ઘણીવાર અહીંયા તો બંનેમાં પાઘડી આવી, પણ ઘણીવાર એવું બને, દાખલા તરીકે હું લઉં છું જાગનાથ લિમિટેડની 9,10,000ની મિલકતો અને બદલામાં એના કરતાં ઓછા, એટલે કે સપોઝ કે તમારી ખરીદ કિંમત આવી હોય 9 લાખ તો તમારું શું આવત? 10,000 પાઘડી. ચોખ્ખી મિલકતો કરતાં ઓછી રકમ ચૂકવીએ તો એ આવે મૂડી અનામત, અને ચોખ્ખી મિલકત કરતાં વધુ રકમ ચૂકવીએ તો એ શું આવે? પાઘડી. ક્લિયર? અહીંયા પાઘડી આવે છે. જો અહીંયા 9 લાખ હોત તો આપણું શું આવત? મૂડી અનામત આવત. ક્લિયર? હવે બનાવીએ છીએ આમ નોંધ અને ખાતા, આમ નોંધ અને પાકું સરવૈયું. બરાબર? આપણે યાદ છે એમ ખરીદનારના ચોપડે આમ નોંધો સાવ જ સરળ છે. 2 જ આમ નોંધ આવશે ફક્ત. આપણે કરીને પહેલી આમ નોંધ 2 આમ નોંધ 1 વેચનારની આવે, એવી રીતે 2 વેચનાર છે એટલે આપણે બંનેના લિક્વિડેટરની એટલે 4 આમ નોંધો ટોટલ કરશું. અહીંયા પહેલે લઈએ છીએ ગેબી લિમિટેડનું. તો આપણે આમ નોંધ શું કરીએ? મિલકતો ખાતે ઉધાર તે મિલકતો વારાફરતી એક એક લેતા જઈએ. ગેબી લિમિટેડની 2 આમ નોંધ અને જાગનાથ લિમિટેડની 2 આમ નોંધો આપણે કરશું. જમીન મકાન ખાતે ઉધાર 1,16,000, યંત્રો ખાતે ઉધાર 64,000, સ્ટોક ખાતે ઉધાર 90,000, દેવાદારો ખાતે ઉધાર કુલ રકમ 56,000. પછી ગાલખાત અનામત આપણે જમા કરશું 56,000. તે નફા નુકસાન છે એ લખાય નહીં. અને પાઘડી ખાતે ઉધાર
પાઘડી હોય તો પાઘડી અને મૂડી અનામત હોય તો મૂડી અનામત. આપણે હમણાં જ ગણતરી કરી, ગેબી લિમિટેડની પાઘડી આવતી હતી 37,800, એટલે આપણે લખશું 37,800. તે બધા દેવા જમા કરશું. હવે અહીંયા નવી કંપનીના 10%ના ડિબેન્ચર ખાતે નવા ડિબેન્ચર કેટલા આપ્યા છે ગેબી લિમિટેડમાં? 40,000ના. એટલે આપણે કશું ડિબેન્ચર ખાતે જમા 40,000, તે લેણદાર ખાતે 60,000, તે દેવી હુંડી ખાતે 15,000. ક્લિયર? અને છેલ્લે કરશું તે ગેબી લિમિટેડના લિક્વિડેટર ખાતે જમા. કેટલી રકમ? ખરીદ કિંમત પેટેની રકમ. ગેબી લિમિટેડની ખરીદ કિંમત આવી હતી 2,46,000. તમને જરાક મિસ્ટેક લાગતી હોય તો ટોટલ ચેક કરી લેવું. ક્લિયર? એટલે ખૂટતી રકમ અહીંયા કમ્પલસરી શું આવશે? ખરીદ કિંમત પેટેની રકમ. પહેલી આમ નોંધ ખરીદ કિંમત લેણી થાય, પછી આપણે એના લિક્વિડેટરને રૂપિયા ચૂકવી દઈએ, એની નોંધ કરીએ. તો આપણે શું કરશું? ગેબી લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર 2,46,000, તે શું આપીએ છીએ? ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તે રોકડ ખાતે જમા. આપણે એને અવેજ પેટે શું આપ્યું હતું? 2,40,000ના શેર અને 6,000 રોકડ રકમ. ક્લિયર? આવી ગયું. પછી વિસર્જન ખર્ચની નોંધ આમાં છે નહીં? ઓકે, છે. એટલે લાસ્ટ લઈએ. પહેલે જાગનાથ લિમિટેડની વાત કરી લઈએ. જાગનાથ લિમિટેડમાં પણ તમે શું કરશો? બધી મિલકતો ઉધાર, તે દેવા જમા. મકાન ખાતે ઉધાર 2,40,000, યંત્રો ખાતે ઉધાર 1,80,000, સ્ટોક ખાતે ઉધાર 3,20,000, દેવાદારો 2 મિનિટ, મેઇન વિગત રહી ગઈ. દેવાદાર ખાતે મારી મિસ્ટેક થઈ ગઈ, એક ધ્યાન રાખજો. જ્યારે દેવાદારો હોય ને ગાલખાદ આપેલી હોય પાકા સર્વેમાં, ગેબી લિમિટેડમાં આપણે વાત કરીએ એમ, ગાલખાદ 2800 હતી. આપણે દેવાદારો પહેલે 56,000 લખવાના અને 2800 ગાલખાદ છે એ જમા કરવાની. સોરી, માય મિસ્ટેક. અહીંયા તમે લખી નાખશો તે ગાલખાદ અનામત ખાતે 2800. તો જ ઉધાર અને જમા રકમનું ટોટલ સરખું થશે. બરાબર? નહીંતર ભૂલ આવશે. નહીંતર કાં તમે આમ પણ કરી શકો, 56,000 કુલ છે, એમાંથી 2800 રૂપિયા બાદ કરીને નેટ રકમ 53,200 અહીંયા કન્સિડર કરી શકો. પણ મેઇન રીત આવી છે, દેવાદારો ઉધાર કરવાના અને પછી ગાલખાદ અનામત આપણે અહીંયા જમા કરવાની. બરાબર? આમ મેઇન સાચી રીત નથી, પણ આમ કરો તો ચાલે. પણ યાદ રાખવું કે ગાલખાદ અનામત રહી ન જાય. આ તો આપણે જાગનાથ લિમિટેડના દેવાદારો આવ્યા એટલે યાદ આવી ગયું. માય મિસ્ટેક. લેણી હુંડી ખાતે ઉધાર 1,20,000, બેંક સિલક ખાતે ઉધાર. આપણે બધી જ મિલકત લઈ લઈએ છીએ એટલે આપણે એની બેંક સિલક પણ લઈ લીધી છે, યાદ રાખશું. 80,000, તે ડિબેન્ચર ખાતે જમા, તે લેણદાર ખાતે જમા અને તે દેવી હુંડી ખાતે જમા. ડિબેન્ચર કેટલા હતા? નવી કંપની જાગનાથને આપણે આપ્યા 1,40,000, એટલે આપણે કરશું ડિબેન્ચર ખાતે જમા 1,40,000, લેણદાર ખાતે જમા આપણે કરશું 40,000 અને દેવી હુંડી ખાતે 10,000. તે યાદ રાખીએ વેચનારના, એટલે અહીંયા જાગનાથ લિમિટેડના લિક્વિડેટર ખાતે ખરીદ કિંમત પેટેની રકમ 11,20,000.
અને એવું હોય તો ચેક કરી લેવાનું ઉધાર અને જમા બાકીનું ટોટલ સરખું થઈ જવું જોઈએ. ચોથી વિગત, ચોથી આમ નોંધ, જાગનાથ લિમિટેડ ખાતે જાગનાથ લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર 11,20,000 તે એના બદલામાં અવેજ તરીકે આપ્યું એ જમા કરશું. ઇક્વિટી શેર ખાતે જમા અને તે રોકડ ખાતે જમા. આપણે એને અવેજ પેટે આપ્યા હતા 9,60,000ના શેર અને 1,60,000 રોકડા. ક્લિયર? એટલે કમ્પ્લીટ થઈ ગઈ. આપણે ખરીદનારના ચોપડે 2 જ આમ નોંધ આવે, પણ અહીંયા 2 વેચનાર છે એટલે 2 આમ નોંધ આપણે કરી ગેબી લિમિટેડની અને 2 આમ નોંધ કરી જાગનાથ લિમિટેડની. અને વધીને કઈ આમ નોંધ આવી શકે? વિસર્જન ખર્ચની. જો દાખલામાં હોય તો. આ દાખલામાં છેલ્લે આપણે કીધું હતું કે 2,000 ગેબીના અને 4,000 જાગનાથ લિમિટેડનો ખર્ચ મહાદેવ લિમિટેડે ચૂકવ્યો. આપણે ચૂકવીએ છીએ એટલે આપણે શું કરશું? પાઘડી ખાતે ઉધાર, તે રોકડ જાય છે એટલે રોકડ બેંક ખાતે જમા. 4 અને 2 એટલે કુલ 6,000 રૂપિયા વિસર્જન ખર્ચ આપણે ચૂકવ્યો તેના. હવે આપણે કીધું છે કે જનરલી આ નીચે કીધું જ હશે સૌથી લાસ્ટમાં કે મહાદેવ લિમિટેડ એટલે કે ખરીદનાર કંપની પોતાની નવી જ કંપની અસ્તિત્વમાં આવે છે. ગેબી અને જાગનાથ બંને કંપની વેચાઈને નવી જ કંપની મહાદેવ કંપની અસ્તિત્વમાં આવે છે. ને એ 2 લાખની શેર દરેક ₹10નો એમ 20 લાખની શેરમૂડીથી અસ્તિત્વમાં આવી છે. એ નવી કંપનીનું શરૂઆતનું પાકું સરવૈયું બનાવવું હોય ત્યારે આપણે શેરમૂડી લખતી વખતે એમ કીધું હશે નીચે કે બાકીના શેરનું એને શું કર્યું. આપણે 2 લાખની શેરમૂડીમાંથી થોડાક શેર આપણે ગેબી લિમિટેડને આપ્યા છે, થોડાક જાગનાથ લિમિટેડને અવેજ પેટે ચૂકવણી કરી છે. બાકીના શેર જાહેર જનતામાં કંપની નવી કંપની છે એટલે બહાર પાડશે. 2ના પ્રીમિયમથી રોકડેથી બહાર પાડ્યા છે તો એની ગણતરી કરી લઈએ. કંપની પાસે શેર કેટલા હતા? 2 લાખ. એમાંથી ગેબી લિમિટેડને એને કેટલા શેર આપી દીધા? તો આપણે ગણતરી કરી હતી 24,000 શેર એને ગેબી લિમિટેડને આપ્યા છે અને 96,000 શેર એને કોને આપ્યા છે? જાગનાથ લિમિટેડને આપ્યા છે. ખરીદ કિંમતની ગણતરી વખતે આપણે કર્યું હતું 5 શેરના બદલામાં એને 4 શેર આપ્યા હતા એટલે ગેબી લિમિટેડને કેટલા શેર આપ્યા હતા? 24,000 શેર અને જાગનાથ લિમિટેડને એને કેટલા શેર આપ્યા હતા? 96,000 શેર. બરાબર. આમ ટોટલ એ બંનેને આપી દીધા પછી એની પાસે કેટલા શેર બચ્યા છે? તો કે 2 લાખ માઇનસ 24,000 માઇનસ 96,000 કરીએ એટલે આપણે મળશે 80,000. આ બાકીના શેર એ જાહેર જનતામાં 2ના પ્રીમિયમથી બહાર પાડે છે એટલે આપણે કરી નાખીએ 8,80,000 ગુણ્યા 10 એટલે 8 લાખ રૂપિયા આવશે શેરમૂડી પેટે અને પ્રીમિયમ 80,000 ગુણ્યા 2 રૂપિયા પ્રીમિયમથી એટલે 1,60,000 શેના મળશે આપણે? પ્રીમિયમ પેટે. આની આમ નોંધ શું થશે? જાહેર જનતામાં બહાર પાડ્યા એની આમ નોંધ કરીએ તો આપણે આમ નોંધ શું થાય? આપણી પાસે રૂપિયા આવે એટલે આપણે કરીએ રોકડ બેંક ખાતે ઉધાર 9,60,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 8 લાખ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 1,60,000. ક્લિયર? નવી કંપની પોતાની બાકીના શેર થોડાક વેચનારને આપશે અને બાકીના શેર જાહેર જનતામાં બહાર પાડશે કારણ કે શરૂઆતનું પાકું સરવૈયું બનાવવું છે. બરાબર. કંપની હજી શરૂ જ થઈ છે તો બાકીના શેર જાહેર જનતામાં બહાર પાડ્યા એની આમ નોંધ કરી લેશું અને પછી આપણે પાકું સરવૈયું બનાવશું. મોસ્ટ ઓફ દાખલામાં આ પૂછાતું જ હોય છે અને એક્ઝામ દ્રષ્ટિએ સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે બનાવશું નવી કંપનીનું સંયોજન પછીનું શરૂઆતનું પાકું સરવૈયું. સાવ જ સહેલું. ખાસ ધ્યાન રાખજો, સાવ જ સહેલું. આપણે શું કરવાનું છે? બને આપણે ધંધો હજી તો મહાદેવ કંપની ચાલુ જ થઈ છે, રાઈટ? ચાલુ થઈ છે. ક્યાંથી આ બધી વસ્તુ આવી છે? તો કે શેરમૂડી પોતાની લાવી છે. બાકી બધી મિલકતો અને દેવા ક્યાંથી લાવી છે? ગેબી અને જાગનાથ લિમિટેડના. એટલે આપણા ચોપડે પાકું સરવૈયું બનાવતી વખતે મિલકતો અને દેવા કોના લઈ આવશું? વેચનારના બંનેના લઈ આવશું.
એની મૂડી અનામતો અને અવાસ્તવિક મિલકતો આપણે એની લીધી નથી, એટલે એ આપણા ચોપડે નહીં આવે. આપણી ચોપડે આપણી જ મૂડી અને અનામત આવશે. ક્લિયર? અને પાઘડી કે મૂડી અનામત હોય તો એ ભૂલાય નહીં, ધ્યાન રાખશું. આપણે લખી જ નાખીએ છીએ અહીંયા પાઘડી. પછી ગણતરી બતાવીએ. પહેલે તમારે શું કરવાનું, જે મિલકતો એની લીધી હોય એ તમારે લખતા આવવાનું છે. જમીન મકાન ગેબીના તમે લીધા હતા 1,16,000નું મકાન, પ્લસ જાગનાથ લિમિટેડનું 2,40,000નું, એટલે ટોટલ તમારું થશે 3,56,000. પછી તમે લીધું છે ગેબી લિમિટેડના યંત્રો. પહેલે એવું હોય તો ગેબી લિમિટેડનું બધું લખી નાખીએ છીએ 64,000. પછી સ્ટોક લીધો છે ગેબી લિમિટેડનો 90,000. દેવાદારો લીધા છે, અહીંયા ચોખ્ખી કિંમતે લખું છું 53,200. નફા નુકસાન ખાતું લીધું નથી, બરાબર. જાગનાથ લિમિટેડના લઈ લઈએ વારાફરતી મિલકતો બધી. મકાન લખી નાખ્યું છે 2,40,000. યંત્રો આપેલા છે 1,80,000. 1,80 અને 64 એટલે તમારું ટોટલ થશે 2,44,000. સ્ટોક તમે લીધો છે એનો 3,20,000 એટલે ટોટલ થશે તમારું 3,10,000. 4,10,000. દેવાદારો આપણે લીધા છે 1,60,000. 53 અને 1,60 એટલે તમને મળશે 2,13,200. પછી લેણી હુંડી એક્સ્ટ્રા છે ખાલી જાગનાથ લિમિટેડની, એટલે આપણે લખશું લેણી હુંડી 1,20,000. ગેબી લિમિટેડની હતી નહીં, અને બેંક સિલક પણ ગેબી લિમિટેડમાં નથી, અહીંયા છે એટલે લખશું બેંક સિલક, પણ લખશું ઇનર કોલમમાં 80,000. ક્લિયર? ઇનર કોલમમાં લખું છું, યાદ રાખશો. હવે લઈ લઈએ દેવા. દેવા પણ આપણે બંનેના લઈ લેશું. દેવામાં આપણે લીધા છે નવા ડિબેન્ચર. લખશું અહીંયા આપણી કંપની મહાદેવ લિમિટેડના ચોપડે આપણા જ ડિબેન્ચર આવે, બરાબર. અને આપણે બંનેને આપ્યા હતા, કેટલા આપ્યા હતા? ગેબી લિમિટેડને 40,000ના અને જાગનાથ લિમિટેડને 1,40,000ના. આમ ટોટલ 1,80,000ના ડિબેન્ચર. નવી કંપનીના ચોપડે 10% વાળા ડિબેન્ચર છે, ધ્યાન રાખશું. લેણદારો ગેબી લિમિટેડના 60,000 અને દેવી હુંડી છે 15,000. જાગનાથ લિમિટેડના તમને આપ્યા છે લેણદારો 40,000 અને દેવી હુંડી 10,000. ટોટલ 12ની કોલમમાં લખી નાખશું બંનેનું 1,25,000. મિલકતો અને દેવા ગેબી અને જાગનાથ લિમિટેડ વેચનારના આપણે લાવ્યા હતા, એટલે આપણા ચોપડે એના મિલકતો અને દેવા લખ્યા. પછી યાદ રાખીએ પાઘડી અથવા મૂડી અનામત, ભૂલાય નહીં. તો આપણે ગણતરી કરી હશે એના પાકા સરવૈયાની પાઘડી આપણે અવગણવી. ક્લિયર? આપણે પાઘડી કઈ લખશું તો કે ગણતરી કરી હતી 37,800 અને 2,10,000. ક્લિયર? એટલે આપણે લખશું 37,800 પ્લસ 2,10,000 અને વિસર્જન ખર્ચ આપણે ચૂકવ્યો હતો, એટલે એ પણ પાઘડી ખાતે લખ્યો હતો 6,000 રૂપિયા પ્લસ 6,000. પાઘડી વધીને 2 વેચનારની અને વિસર્જન ખર્ચ હોય તો એ, એટલે તમારું ટોટલ થશે 2,53,800. મેઇન ટોપિક હાઇલાઇટ કરું છું, જે વસ્તુ મેઇન છે એ. ક્લિયર? આજનો લેક્ચર સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ. આ લેક્ચર આવડ્યો તો મોસ્ટ ઓફ બધા સમ આવડી જશે. 80% સમ તમને આના આધારે આવડી જશે ખરીદનારના ચોપડે. ક્લિયર? પાઘડી લખી પછી આપણે મૂડી અથવા તો અનામતો હોય તો એ લખશું. ઇક્વિટી શેર મૂડી આપણે ધ્યાન છે એ મુજબ આપણે નવી કંપની 2 લાખ ઇક્વિટી શેર દરેક ₹10નો એમ 20 લાખની થાપણથી અસ્તિત્વમાં આવી હતી, એ બધા આપણે બારે પાડી દીધા છે.
એટલે લખી નાખશું 2 લાખ ગુણ્યા 10 20 લાખ રૂપિયા. 20 લાખ શું કામ લખ્યા? તો કે બધા આવી ગયા છે. થોડાક આપણે ગેબી લિમિટેડને આપ્યા હતા, થોડાક આપણે જાગનાથ લિમિટેડને આપ્યા હતા, ને બાકીના શેર આ બંનેને આપ્યા પછી બાકીના શેર આપણે જાહેર જનતામાં બહાર પાડી નાખ્યા છે. એટલે બધી શેરમૂડી બહાર પાડી દીધી છે, એટલે પૂરેપૂરા અહીંયા લીધા. જો બધી શેરમૂડી બહાર ન પાડી હોત તો બંને વેચનારને જેટલા શેર આપ્યા એ જ અહીંયા આવે, બરાબર. અને નવા શેર બહાર પાડ્યા એનું આપણે જામીનગીરી પ્રીમિયમ હતું એટલે એ પણ લખશું. કુલ હતું 1,60,000. અનામત તો બીજી આપણી હશે જ નહીં, કારણ કે આપણી કંપની હજી તો નવી અસ્તિત્વમાં આવી છે. ખાલી વધીને અનામતોમાં શું હોઈ શકે? જામીનગીરી પ્રીમિયમ, અને જો પાઘડી ન હોય તો મૂડી અનામત અહીંયા હોઈ શકે. અને સૌથી ભૂલ થતી હોય એવો ટોપિક બેંક સિલક. યાદ રખાવું છું, યાદ રાખી લેશો એટલે ભૂલ નહીં થાય. હવે આપણી નવી કંપની છે તો ક્યાંથી રૂપિયા આવી શકે? તો કે કાં તો આપણે વેચનારની મિલ્ક રોકડ અને બેંક સિલક લીધી હોય તો, અને આપણે નવા શેર બહાર પાડ્યા હોય તો. આ સિવાય આ 3 જગ્યામાંથી બીજી કોઈ જગ્યાએ હજી નવી જ કંપની છે, વેચાણને કાંઈ કર્યું નથી, તો બીજી કોઈ પણ રીતે આપણી પાસે રૂપિયા આવી શકે નહીં. કાં તો વેચનારની રોકડ બેંક લીધી હોય અને કાં નવા શેર બહાર પાડ્યા હોય તો એટલા રૂપિયા જ આવી શકે 3 સ્ત્રોતમાંથી. તો આપણે ખબર છે ગેબી લિમિટેડના રોકડ બેંક હતા નહીં, જાગનાથ લિમિટેડના 80,000 બેંક સિલક લીધી, પ્લસ નવા શેર બહાર પાડ્યા એની કેટલા રૂપિયા આવ્યા? 9,60,000. એટલે એડ કરી નાખશું 9,60,000. આટલા 3 સ્ત્રોતથી આપણી પાસે રૂપિયા આવે અને બીજા 3 સ્ત્રોતથી આપણી પાસે રૂપિયા જાય. કઈ રીતે? તો કે આપણે વેચનારને ચૂકવ્યા હોય અને કાં વિસર્જન ખર્ચ ચૂકવ્યો હોય. આ સિવાય હજી નવી જ કંપની છે, શરૂનું પાકું એવું બનાવીએ છીએ, ધ્યાન રાખજો. એટલે બીજી કોઈ પણ રીતે આપણે ચૂકવણી કરવાની આવતી જ નથી. તો આપણે કરશું, આપણે ગેબી લિમિટેડને કેટલા રોકડ ચૂકવી હતી અવેજ પેટે? 6,000. અને જાગનાથ લિમિટેડને અવેજ પેટે કેટલા ચૂકવ્યા હતા? 1,60,000. કરી દો -6,000 માઇનસ 1,60,000 અને વિસર્જન ખર્ચ ચૂકવ્યો 6,000. ક્લિયર? કરી નાખીએ ટોટલ. 3 સ્ત્રોતમાંથી રૂપિયા આવે, કાં તો ગેબી લિમિટેડ પાસેથી જે આ દાખલામાં હતા નહીં, જાગનાથ લિમિટેડના 80,000 લીધા અને 9,60,000ના શેર બહાર પાડ્યા. એમાંથી 3 જગ્યાએ ચૂકવણી કરી. ગેબી લિમિટેડને 6,000 ચૂકવ્યા, જાગનાથ લિમિટેડને 1,60,000 ચૂકવ્યા અને 6,000 બંનેનો વિસર્જન ખર્ચ ચૂકવ્યો. એટલે આપણું ટોટલ આવે છે 8,68,000. ક્લિયર? મેઇન ટોપિક જે છે એ આ જ છે. જામીનગીરી પ્રીમિયમ ઘણીવાર ભૂલાઈ જતું હોય છે, બેંક સિલક અને પાઘડી અથવા તો મૂડી અનામત. બાકી તમને ક્યાંય ટોપિકમાં ભૂલ થશે નહીં. મેં હાઇલાઇટ પોઈન્ટ કર્યા છે એટલે ધ્યાન રાખશો. જામીનગીરી પ્રીમિયમ, પાઘડી અને બેંક સિલક. બેંક સિલકમાં યાદ રાખવાનું છે 3 સ્ત્રોતથી રૂપિયા આવે, બંને વેચનાર પાસેથી અને કાં તો નવા શેર બહાર પાડ્યા છે એનામાંથી. 3 જગ્યાએથી રૂપિયા આવી શકે અને વધીને 3 જગ્યાએ રૂપિયા જઈ શકે. કઈ જગ્યાએ? તો કે કાં તો આપણે વેચનારને અવેજ પેટે ચૂકવ્યા હોય અને વિસર્જન ખર્ચ ચૂકવ્યો હોય. આ સિવાય કોઈ ટોપિક આવતો નથી. ટોટલ કરી નાખીએ બંનેનું. આ સાઈડનું ટોટલ આવે છે 24,65,000. $24,65,000 બંને સાઈડ ટોટલ થઈ જાય છે. થેન્ક યુ.